નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ઝઘડિયા આદિવાસી અગ્રણીઓએ જમીન, જંગલ અને કુદરતી સંસાધનો પર ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભાઓને આપવામાં આવેદનપત્ર પાઠવ્યું। ઝઘડિયા ખાતે આજરોજ આદિવાસી અગ્રણીઓ દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદન આપીને આદિવાસી વિસ્તારોમાં જમીન, જંગલ અને કુદરતી સંસાધનો પર મુખ્ય અધિકાર ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભાઓને આપવામાં આવે તેવી માંગ કરી હતી। ભારતના રાષ્ટ્રપતિ અને ગુજરાતના રાજ્યપાલને ઉદ્દેશીને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે બંધારણીય 5મી અનુસૂચિ સાથે સાથે પૈસા અધિનિયમ 1996 અને વન અધિકાર અધિનિયમ 2006 મુજબ આદિવાસી વિસ્તારોમાં જમીન, જંગલ અને કુદરતી સંસાધનો પર મુખ્ય અધિકાર ગ્રામ સભાને આપવામાં આવેલ છે। છતાં વાસ્તવિકતા એ છે કે હજુ પણ આદિવાસી વિસ્તારોમાં આ બાબતે જંગલ ખાતાનું નિયંત્રણ છે। આવેદનમાં વધુમાં જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતની ગોચર જમીનમાં જંગલ ખાતા દ્વારા વનીકરણ કરી વાડ બનાવી લેવાતી હોય છે અને આમ કરીને ગોચરની જમીન પર જંગલ ખાતા દ્વારા હક કરી લેવામાં આવતો હોય છે, જેને લઈને આદિવાસી વિસ્તારમાં ગોચર જમીનો નહીવત થઈ ગઈ છે। તેથી આ તમામ જમીનો પરત ગ્રામ પંચાયત હસ્તક સોંપી દેવાય તેવી માંગ કરવામાં આવી હતી। આદિવાસી લોકોમાં પરંપરા ચાલી આવતી વન વિભાગના બાધા આવે છે અને જીવન નિર્વાહમાં અવરોધ ઊભો થાય છે તેમજ વિકાસલક્ષી કામોમાં વિલંબ થાય છે। આમ જણાવીને આદિવાસી વિસ્તારોમાં ગોચરની જમીનો પર જંગલ ખાતાનું નિયંત્રણ દૂર કરીને ગ્રામ સભાઓને અસરકારક અને વાસ્તવિક સત્તા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ઉપરાંત આ બાબતે લઈને અંબાજીના પાડલિયા ગામે બનેલ ઘટનાનો અગ્રણીએ ઉલ્લેખ કર્યો હતો। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। અમે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને સંબોધીને પ્રાંતસિંહને આવેદનપત્ર આપ્યું છે। અમારી માંગ એ છે કે બંધારણની 5મી અનુસૂચિ વિસ્તારમાં જે ફોરેસ્ટ ખાતું છે એ નિયંત્રણ દૂર કરી ગ્રામ સભાને પાવર સોંપવામાં આવે। કારણ કે હાલમાં જ દાદાની અંદર પાદરિયા ગામમાં જે ઘટના બની છે બિલકુલ અસંવિધાનિક રીતે આ કૃત્ય કરવામાં આવ્યું છે અને ખાસ કરીને અત્યારે જે ગ્રામ પંચાયતો છે, ગ્રામ પંચાયતોની અંદર પણ જે ગોચર જમીનો છે, ગોચર જમીનોની અંદર ફોરેસ્ટ વિભાગ વનીકરણ કરી અને એની ફિન્સિંગ કરી દેવામાં આવે। ગામના જે મૂંગા ઢોર છે એ ઢોર ક્યાં ચરવા જવાના, એ રીતના એ લોકો કબજો કરી લે છે અને ત્યારબાદ એ લોકો કહે છે કે આ ફોરેસ્ટની જમીન છે, પરંતુ એ બિલકુલ અસંવિધાનિક અને બિલકુલ કાયદાના વિરુદ્ધમાં છે, જેના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર અમે આપવા આવ્યા છે। આજે દાતાની અંદર જે ઘટના બની છે એ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। આદિવાસી સમાજના લોકો એમની સાથે પરામર્શ કરવા ગયા અને એમને નોટિસ આપ્યા વગર ગ્રામ સભાની પરમિશન નથી લીધી, નોટિસ નથી આપ્યો, છતાં પણ જે ફોરેસ્ટ વિભાગ એક ગુંડાની વેશમાં આદિવાસીઓને જમીનો લૂંટવા માટે, એમના ઘરો તોડવા માટે ગુંડાના વેશમાં જ ગયા હતા એવું જ અમે માનીએ છીએ। કારણ કે તમે સંવિધાનના દાયરામાં ચાલતા નથી, સંવિધાનને માનતા નથી। સુપ્રીમ કોર્ટના ઘણા આદિવાસી સમાજના તરફેણમાં જજમેન્ટ છે, વેદાંતા જજમેન્ટ છે, લોકસભાના વિધાનસભા સબસે ઊંચી ગ્રામ સભા અને 1988 કે રામારેડ્ડી જજમેન્ટમાં એવું કીધેલું છે કે અનુસૂચિત ક્ષેત્રમાં સરકાર એક સામાન્ય વ્યક્તિ છે। 5મી